ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પુરુષોત્તમ ભગવાનની જય. મિત્ર, પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે અને આપણે સાંભળી રહ્યા છીએ ભગવાન પુરુષોત્તમની કથા, મહાત્મય અને વાર્તા. આ પવિત્ર મહિનો છે, પુણ્ય કમાવાનો મહિનો છે. આ અવસર મિત્રો હોતા નહીં અને પૂરી શ્રદ્ધાથી મનથી ભગવાનની ભક્તિ કરજો. આ મહિનામાં સ્નાન, દાન, જપ, તપ, ભક્તિ, કીર્તન નો ઘણો મહિમા છે. જે પણ કરો એનું અધિકથી અધિક ફળ મળે છે. માટે મિત્રો, જો શાંતિથી મનથી એક ચિત્ત મનથી તમે કથા સાંભળશો ને તો પણ ભગવાન પ્રસન્ન થશે. તો પણ તમારી અવાજ, તમારો પુકાર ભગવાન જરૂર સાંભળશે. તો મિત્રો, પૂરા મનથી ભાવથી આ કથા વાર્તા સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો. સગા વાલા મિત્ર બંધુને શેર કરજો, જેથી આપણા થકી કોઈ સારું કથા, કીર્તન, વાર્તા સાંભળી શકે અને આપણને પુણ્ય ફળ મળે, આપણું સત્કર્મ બંધાય. તો વિડીયોને લાઈક કરી, શેર કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કમેન્ટ બોક્સમાં પુરુષોત્તમ ભગવાનનું નામ એકવાર જરૂર લખજો. ઓમ નારાયણ વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 25મો, વ્રત ઉદ્યાપન વિધિ. અધ્યાય 25મો, ધનબાઈ મનબાઈની કથા. જોડે આપણે નાનું એવું સંકીર્તન પણ ભગવાનનું કરીશું. પુરુષોત્તમ રાયની જય. સુત પુરાણી બોલ્યા, હે સૌનકાદિક મુનિઓ, રાજા દ્રઢ ધનવાએ પુરુષોત્તમ માસના વ્રતની ઉદ્યાપન વિધિ અંગે પૂછતા મુનિ વાલ્મીકીએ તેમને જે જણાવ્યું હતું તે હું તમને હવે જણાવું છું. પુરુષોત્તમ માસમાં કૃષ્ણ પક્ષમાં 14 અથવા 8મને દિવસે વ્રતનું ઉદ્યાપન કરવું. સવારની સર્વ ક્રિયાઓ પતાવ્યા પછી 30 બ્રાહ્મણોને પત્ની સહિત આમંત્રણ આપવું. નહીં તો શક્તિ મુજબ 5-7 બ્રાહ્મણોને બોલાવવા. અડધા મણ, 10 શેર, 5 શેર કે 2.5 શેર જુદા જુદા 5 જાતના ધાન્યને લાવીને ભૂમિ પર મંડળ રચવું. આ મંડળ ઉપર સોના, રૂપા, તાંબા કે માટીના છિદ્રો વિનાના 4 ઘડા સ્થાપવા. તેમના પર ફળો મૂકીને વસ્ત્રો, ફૂલો, ચંદન આદિથી પૂજા કરવી. ત્યારબાદ વાસુદેવ, બળભદ્ર, પ્રદ્યુમન અને અનિરુદ્ધ એ 4 દેવોનું સ્થાપન કરવું. 4 બ્રાહ્મણો પાસે પૂજન કરાવીને તેમને ભોજન, વસ્ત્ર અને દક્ષિણા આપવા. 4 દિશામાં દીપકો મૂકવા અને પત્ની સહિત ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી તથા વાસુદેવાય સ્વાહા એ મંત્રોથી તલનો હોમ કરવો. હોમ દરમિયાન, હે પુરુષોત્તમ ભગવાન, મારા અર્ધ્યનો આપ સ્વીકાર કરો, હું આપને નમસ્કાર કરું છું, તેમ પ્રાર્થના કરવી અને ધ્યાન ધરવું. બાદ પૂજા કરનાર બ્રાહ્મણોને સોના સહિત પાત્રનું દાન આપવું. આચાર્યને સંતોષ થાય તેટલી દક્ષિણા આપવી. ઉપરાંત આમંત્રિત બીજા બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા સાથે વાછરડા સાથેની ગાય દાનમાં આપવી. તેલ અને ઘીના પાત્રો, વસ્ત્રો, શિવ પાર્વતીની મૂર્તિ, પગરખા આદિ દાનમાં આપવું. જો શક્તિ હોય તો શ્રીમદ ભગવદ્ ગીતાનો ગ્રંથ આપવો. બ્રાહ્મણની પત્નીઓને પણ વાંસના સુપડા, હળદર, કંકુ અને બંગડીઓ દાનમાં આપવી. બાદમાં વ્રત દરમિયાન થયેલ ભૂલચૂક બદલ ભગવાન સક્ષમ હાથ જોડી ક્ષમા માંગવી. સર્વ કર્મ પતી ગયા પછી સૌ ગ્રાસ અને સ્વાનનો ભાગ કાઢી સૌ કુટુંબ ભોજન લેવું. વ્રત કરનારે વ્રતના છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરીને ભગવાનનું કીર્તન કરવું અને ભગવાન પુરુષોત્તમનું પૂજન વિસર્જન કરી વ્રતની પૂર્ણાહુતિ કરવી. જે કોઈ નર નારી પુરુષોત્તમ વ્રત અને તેની ઉદ્યાપન વિધિ શ્રાદ્ધપૂર્વક કરે છે તે આ લોકમાં ઘણા સુખો ભોગવીને વૈકુંઠ જાય છે. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો વ્રત ઉદ્યાપન વિધિ નામનો 25મો અધ્યાય સંપૂર્ણ થયો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. ધનબાઈ મનબાઈની કથા. તારા નગરીમાં રાજા ભોજ રાજ કરી. તે દયાળુ, પરોપકારી, પ્રજાપ્રેમી અને બહાદુર હતા. પ્રજાને સુખે સુખી અને પ્રજાના દુખે દુખી થનાર હતા. તે નિત્ય રાતે અંધારામાં પછેડું ઓઢીને નગર ચર્ચા જોવા નીકળતા. જેને દુખી જોતા તેને બીજે દિવસે દરબારમાં બોલાવી તેમનું દુઃખ ટાળતા. આમ રાજા ભોજ પ્રજા વત્સલ હોવાને લીધે તેમની કીર્તિ તેમના રાજ્યમાં 4 દિશામાં પ્રસરી હતી. પ્રજા દેવ તરીકે ગણીને તેમને પૂજતી હતી. આ ધારા નગરીમાં 2 બાઈઓ રહે. એકનું નામ ધનબાઈ, બીજીનું નામ મનબાઈ.
તેઓ બંને નજીકના ફળિયામાં રહેતી હતી. ધનબાઈ એકવાર મુશ્કેલીમાં આવી ગઈ ત્યારે રાજા ભોજે મદદ કરેલી. આથી તે ભોજ રાજાને ભગવાન કરતા પણ વધુ આદર અને પ્રેમ રાખતી. જ્યારે પણ રાજાની સવારી નગરમાંથી નીકળતી ત્યારે તે બધા કામ મૂકી તેમના દર્શને દોડી જતી. મનબાઈ પણ રાજાને ઘણા માન આદરથી જોતી. તેમના કાર્યને તે વખાણતી. છતાં પ્રભુ તે પ્રભુ અને રાજા તે રાજા તેમ તે માનતી. રાજા પ્રભુ તોલે ન આવે તેવું તેનું માનવું હતું. ધનબાઈ અને મનબાઈ બંને ધાર્મિક વૃત્તિની હતી. સારા કાર્યમાં બંને આગળ પડતો ભાગ લેતા. કોઈ દુખિયારી બહેનને જોતા તો તેને તેઓ સહાય કરવામાં પાછા ન પડે. એવામાં અધિક પુરુષોત્તમ માસ આવ્યો. બંનેએ પુરુષોત્તમ ભગવાનનું વ્રત ચાલુ કર્યું. બંને સવારે નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, દાન દક્ષિણા આપે. ધનબાઈ મનબાઈ જાણે સિક્કાની બે બાજુ હોય તેવી દેખાય, ફક્ત તેમાં થોડો ફેર હતો. ધનબાઈને ભોજ રાજા પ્રત્યે અપાર હેત હતો. તે તેમને ભગવાન તુલ્ય પૂજતી. જ્યારે મનબાઈને પણ હેત તો હતું, પણ તે ભગવાનને પ્રથમ સ્થાન આપતી. તે વ્રત દરમિયાન પુરુષોત્તમ ભગવાનનું સતત રટણ કર્યા કરતી. દરરોજ પ્રાતઃ કાળે નદીએ સ્નાન કરતી વખતે ધનબાઈ સૂર્ય સામે હાથ જોડીને બોલે, હે પુરુષોત્તમ ભગવાન ફળજો ભોજ ભૂપાળ. જ્યારે મનબાઈ હાથ જોડીને બોલે, ફળજો નંદ ગોપાળ. આમ બંને ધનબાઈ અને મનબાઈ સૂર્યદેવને સમક્ષ સ્નાન કરતી વખતે જુદી જુદી પ્રાર્થનાઓ કરે. ધનબાઈ માનતી કે ભગવાનને રીઝવવા તો ઘણા જપ તપ કરવા પડે, વળી પ્રભુ સાંભળે પણ ખરા અને ન પણ સાંભળે. જ્યારે રાજા તો તરત રીઝી જાય, કેમ કે તે તો હાજરા હજુર હોવાથી તે તરત ફળશે. રોજ આ પ્રમાણે ચાલે. એકવાર રાજાની દાસીએ આ પ્રાર્થના સાંભળી. એણે જઈને રાણીબા મારફત આ વાત રાજાને પહોંચાડી. રાજાએ વેશ પલટો કરી આ વાત સાચી છે કે ખોટી તે જાણી લીધું. ભોજ રાજાના મનમાં થયું કે મારું નામ લઈને પ્રાર્થના કરતી બાઈની 7 પેઢીનું દાળદર દૂર કરું તો હું રાજા ભોજ સાચો. પુરુષોત્તમ માસ પૂરો થતા રાજા ભોજે ધનબાઈને સિપાહી મોકલી પોતાના દરબારમાં બોલાવી. રાજા ભોજનું તેડું આવતા ધનબાઈ તો રાજી થઈ ગઈ. તેને થયું કે રાજા ભોજ મને ન્યાય કરી દેશે. તે તો હોશે તૈયાર થઈને રાજ દરબારમાં ગઈ. રાજાએ અર્ધ મણનું એક કોળું તેને આપ્યું. તે કોળું લઈને ધનબાઈ ઘર તરફ પાછી વળી. ધનબાઈ મનમાં વિચારવા કરવા લાગી કે હું આખા પુરુષોત્તમ માસ દરમિયાન ફળજો ભોજ ભૂપાળ કહેતી રહી, ત્યારે છેવટે ભોજ રાજાએ મને અડધું મણ કોળું આપ્યું. મારા મનમાં તો હતું કે તે મને પુષ્કળ સોના મહોર આપશે. હવે આ અડધા મણ ને 8 આનાના કોળાને શું કરું? તે તો સીધી ગઈ એક ઓળખતી કાછિયાની દુકાને અને તેને આ કોળું 8 આનામાં વેચી દીધું. મનમાં અસંતોષ સાથે તે ઘરે પહોંચી. આ બાજુ પુરુષોત્તમ માસ પૂરો થતા મનબાએ બ્રાહ્મણને જમાડવાનું નક્કી કર્યું. તે બજારમાં શાક લેવા ગઈ. તેની નજર પેલા અડધા મણ કોળા ઉપર પડી. તેણે તે 12 આનામાં તે વેપારી પાસેથી ખરીદી કરી લીધું. બધો સરસામાન લઈને તે મનબાઈના ઘેર આવી. તેણે બધા બ્રાહ્મણોને નોતરા દઈ દીધા હતા અને સાંજે બધા જમવા આવવાના હતા. એટલે તેણે રસોઈની તૈયારી કરવા માંડી. તેણે કોળું સમારવા માંડ્યું કે અંદરથી ખડીંગ ખડીંગ કરતી સોના મહોરો નીચે પડવા માંડી. મનબાઈ વિસ્મયથી આ જોઈ રહી. તેના પગે આગળ 125 સોના મહોરનો ઢગલો થયો. મનબાઈ સમજી ગઈ કે આ પુરુષોત્તમ ભગવાનની કૃપાનું ફળ છે. તેણે તો 5 બ્રાહ્મણોને જમવાના નોતરા આપ્યા હતા. હવે દ્રવ્ય હાથમાં આવતા તેણે તો તાબડતોડ 25 બ્રાહ્મણોને આમંત્રણ આપી પોતાને ત્યાં જમવાનું ઉતર્યા. તેણે તો તડામાર તૈયારી કરીને સાંજના 25 બ્રાહ્મણોને જમાડીને સારી એવી દક્ષિણા આપી. બ્રાહ્મણો તો મનબાઈની જય બોલાવતા પોતપોતાને ઘેર ગયા. રાજા ભોજને પોતાના ગુપ્તચર દ્વારા જાણવા મળ્યું કે આજે તો મનબાઈની જય બોલાય છે. રાજાને મનમાં થયું કે આજે ધનબાઈની જય બોલાવી જોઈએ, તેને બદલે મનબાઈની જય કેમ બોલાય છે? કેમ કે તેમણે તો ધનબાઈને 125 સોના મોહર ગઈકાલે આપી હતી. રાજાએ ધનબાઈને દરબારમાં બોલાવીને કોળાનું શું કર્યું તે પૂછ્યું. ધનબાઈએ જણાવ્યું, મહારાજ, તમે આપેલા મોટા કોળાને મારે શું કરવું? તેથી કરીને મેં કાંચિયાને 8 આનામાં વેચી દીધું. રાજાને આ વાત જાણી પસ્તાવો થયો. તેમણે સિપાહી મારફત કાછિયાને દરબારમાં બોલાવ્યો
કાછિયાને કોળા બાબતમાં પૂછતા તેણે જણાવ્યું કે મનબાઈ મારી પાસેથી તે કોળું 12 આનામાં ખરીદીને લઈ ગઈ હતી. રાજાએ મનબાઈને દરબારમાં તેડાવી અને કોળા અંગે પૂછપરછ કરી. ત્યારે મનબાએ કહ્યું, મહારાજ, મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું. પુરુષોત્તમ માસ પૂરો થતા મારે બ્રાહ્મણને જમાડવાના હોવાથી મેં એ કોળું લાવીને શાક કર્યું હતું. ભોજ રાજાએ પૂછ્યું કે કોળામાંથી કંઈ નીકળ્યું હતું? મનબાઈ બોલી, હા મહારાજ, તે કોળામાંથી સવાસો સોના મોહર નીકળી હતી. તેમાંથી મેં 25 બ્રાહ્મણોને જમાડ્યા હતા. રાજા કહે, તું તે 125 સોના મોહરો કાછિયાને આપવા શા માટે ન ગઈ? તારી ફરજ હતી કે તારે તે કાછિયાને આપી દેવી જોઈએ. મનબાઈ બોલી, હે રાજન, તે સોના મોહરો કાંઈ કાછિયાની નહોતી. જો તેને ખબર હોત કે આ કોળામાં 125 સોના મોહર છે તો તે મને 12 આનામાં વેચત નહીં. જો હું આ કરવા જાત તો સોના મોહરો ખોટા માણસના હાથમાં જાત. મેં પુરુષોત્તમ ભગવાનની કૃપાનું ફળ માની એ વાત કોઈને કરી નહોતી. રાજા ભોજના અંતરચક્ષુ ખુલી ગયા. તે મનમાં વિચારવા લાગ્યા કે માણસ કોઈને ગમે તેટલું આપવા ધારે, પરંતુ ભગવાનની ઈચ્છા ન હોય તો તેને કંઈ મળતું નથી. સાચું ફળ દેનાર તો ભગવાન જ છે. હું તો ભગવાનનો પામર સેવક છું. છેવટે ભોજ રાજા બોલ્યા, હે ધનબાઈ, મનબાઈ, કાછિયા અને દરબારીઓ, તમે આજે પ્રત્યક્ષ જુઓ છો કે મેં ધનબાઈને 125 સોના મોહરો બક્ષિસમાં આપી હતી અને માન્યું કે ધનબાઈ મારી ભક્તિ કરી એટલે હું તેને ન્યાલ કરી દઈશ. મેં તેને ન્યાલ કરી દીધી. પણ જુઓ, રાજાઓના રાજા ભગવાનને જે પૂજે છે, ભજે છે, ભક્તિ કરે છે, તેને તેઓ સંકટ સમયે કે ઉદારતાથી ન્યાલ કરી દે છે. એટલે હું તમને કહું છું કે મને ભજવા કરતા મારા નાથને ભજો, તેમાં જ તમારું કલ્યાણ સમાયેલું છે. રાજાની વાત દરેકના દિલમાં ઠસી ગઈ. બધાએ રાજાને સાચી વાત જણાવવા માટે ધન્યવાદ આપ્યા. ત્યારથી ધનબાઈ સમજી ગઈ કે ભોજ રાજા તે રાજાઓના રાજા ભગવાનનું શરણું લેવામાં આપણું કલ્યાણ છે. બીજો અધિક માસ આવ્યો ત્યારે ધનબાઈએ પણ પૂર્ણ શ્રદ્ધા સાથે પુરુષોત્તમ ભગવાનને પૂજ્યા. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તેનું દારિદ્ર્ય ટળી ગયું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, આપણે સાંભળી 25મા અધ્યાયની મહાત્મય કથા અને ધનબાઈ મનબાઈની વાર્તા. હવે આપણે સાંભળીએ ભગવાનનું નાનું એવું સંકીર્તન. શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રમાળા, અનેક રૂપે ધરી અવતાર, ધર્મ તણી રક્ષા કરનાર, આર્યોને નિર્ભય કરનાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. પ્રથમ વરાહનો લઈ અવતાર, હિરણ્યાક્ષનો વધ કરનાર, પૃથ્વીના બંધન હરનાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. બીજો મત્સ્યનો લઈ અવતાર, વેદ બીજાનો કર્યો ઉદ્ધાર, સંસ્કૃતિના હે રક્ષણકાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. ત્રીજો કુર્મનો લઈ અવતાર, દેવ દૈત્યનો લઈ સહકાર, સમુદ્ર મંથન પાડ્યું પાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. ચોથો શુભ નૃસિંહ અવતાર, સર્જ્યો અદ્ભુત ચમત્કાર, હિરણ્ય કશ્યપુનો વધ કરનાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. પંચમ લાભ વામન અવતાર, બલિ રાજાને યશ દેનાર, દ્વારપાળ થઈ ઉભા દ્વાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. છઠ્ઠો છે આવેશ અવતાર, અદ્ભુત કથાનો છે વિસ્તાર, પરશુરામની લીલા અપાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. સપ્તમ લીધો રામા અવતાર, રાવણનો કીધો સંહાર, મર્યાદાનો દીધો સાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. આઠમો અદ્ભુત કૃષ્ણ અવતાર, ધર્મનો મર્મ પ્રગટ કરનાર, ભગવદ્ ગીતા ના ગાનાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. નવમો બુદ્ધનો છે અવતાર, સત્ય શોધવા તપ કરનાર, અહિંસાનું ગૌરવ કરનાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. દસમો છે કલ્કી અવતાર, દુષ્ટજનોનો વધ કરનાર, ધર્મને ફરી સુસ્થિર કરનાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. પ્રલયથી ઉત્પત્તિનું સુધીનું આ છે અદ્ભુત સર્વૈયું, પાર્થને આપે સ્વયં કહ્યું, શ્રી કૃષ્ણ શરણમ મમ. જન્મ જીવનની મૃત્યુની આ ઘટમાળા છે રહેવાની, અનુકંપા કરી ભક્તિની, શ્રી કૃષ્ણ શરણમ મમ. ભક્તો માટે ભયનાશક છો, દુષ્ટો માટે ભયકારક છો, 14 ભુવનના નિયામક છો, શ્રી કૃષ્ણ શરણમ મમ. ભક્ત વત્સલ હે ભગવાન, કુંજ વિહારી કરુણા નિધાન, ભક્તિ ભાવનું દો વરદાન, શ્રી કૃષ્ણ શરણમ મમ. નિરાધારના આશ્રય સ્થાન,
શરણાગતના નિર્ભય સ્થાન, ભાવિક જનના હૃદય વિરામ, શ્રી કૃષ્ણ શરણમ મમ. વિઠ્ઠલ વિઠ્ઠલ મુક્તિ છપાય, મનમાં સ્થિરતા આવી જાય, તો જ કલેશથી મુક્ત થવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. બાલકૃષ્ણ હે માખણ ચોર, નટવર નાગર નંદ કિશોર, જીવ માત્રની જીવાદોર, શ્રી કૃષ્ણ શરણમ મમ. મહિધર છો મુક્તિદાયક, ત્રિવિધ તાપના નિવારક, નામ સ્મરણ છે ભવતારક, શ્રી કૃષ્ણ શરણમ મમ. કલ્પ વૃક્ષ સમ મૂર્તિમાન, મન વાંછિત ફળ કરો પ્રદાન, આશા પૂરો હે પૂરણ કામ, શ્રી કૃષ્ણ શરણમ મમ. પુણ્ય આત્માના પોષક છો ને દુર આત્માના શોષક છો, સંતજનોના રક્ષક છો, શ્રી કૃષ્ણ શરણમ મમ. આપ પ્રભુ છો દીન દયાળ, દુષ્ટજનોનો છો મહાકાળ, સૌમ્યથી સૌમ્ય છતાં વિકરાળ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ભક્તોને જે આપે છે ત્રાસ, એ દૈત્યોનો કરો વિનાશ, અમને છે પૂરણ વિશ્વાસ, શ્રી કૃષ્ણ શરણમ મમ. માર્યા વૃષભને નરકાસુર, માર્યા અઘાને બકાસુર, માર્યા કેસી સટકાસુર, શ્રી કૃષ્ણ શરણમ મમ. 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 બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, તમને વાર્તા સારી લાગે તો લાઈક કરી, શેર કરી, કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ લખી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ભગવાન પુરુષોત્તમ આપ બધાની ઈચ્છા પૂરી કરે, દુઃખ દૂર કરે અને અંત સમય જ્યારે આવે ત્યારે ભગવાન ચરણોમાં લે, એવી પ્રાર્થના છે મારી. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.